જો વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 11 ચેપ્ટર નંબર 2 પરમાણુ બંધારણના લેક્ચર નંબર 5 સુધી આપણા પેમ્ફલેટના 25 સુધીના પ્રશ્નો 24 સુધીના પ્રશ્નો પૂરા કરી ગયા હતા. આજથી 25મા પ્રશ્નથી શરૂઆત કરીએ તો 25મા પ્રશ્નનું બંધારણ આવું છે: રુથરફોર્ડનો આલ્ફા પ્રકીર્ણનનો પ્રયોગ સમજાવી તેના અવલોકનો, તારણો અને રુથરફોર્ડના કેન્દ્રીય પરમાણુનું બંધારણ સમજાવો. જો 5 માર્ક્સનો પ્રશ્ન છે. પ્રશ્ન બહુ સરસ છે, પણ આ પ્રશ્ન સમજાવતા પહેલાં હું તમને આપણા દૈનિક જીવનનો એક પ્રયોગ સમજાવીશ, જેથી કરીને આ પ્રશ્ન એકદમ ઇઝીલી આવડી જાય. ધારો કે મારી પાસે એક કાચની પ્લેટ છે, એક કાચની પ્લેટ એટલે કે કાચનો ચોરસ ટુકડો છે. સમજો ને, પ્લેટ એટલે આપણે એવું ગણીએ તો કાચનો ચોરસ ટુકડો છે. એ ટુકડાને હું શું કરું છું, બરાબર મધ્યમાં. જો હવે મારી પાસે કોઈ ઓપ્શન નથી એટલે હું રંગ કાળો જ રાખીશ, પણ અહીંયા લખીશ આ સફેદ રંગનું ટપકું કર્યું છે. કયા રંગનું? સફેદ રંગનું ટપકું કરું છું. જો આપણે એને થોડું ડિઝાઇનથી એ કરીએ પ્રયત્ન. બરાબર મધ્યમાં એક સફેદ રંગનું ટપકું અને એની ફરતે નિશ્ચિત અંતરે એક કાળા રંગથી વર્તુળ દોરું છું. આ વચ્ચે સફેદ રંગનું ટપકું છે. આપણે જે બ્લુ કલર વાપર્યો છે સફેદ સમજવાનું છે, અને કાળો તો કાળો છે જ, બરાબર. હવે એક ટોર્ચ લઈને એ ટોર્ચ વડે હું આની ઉપર પ્રકાશ આપાત કરું છું, સફેદ પ્રકાશ. બોલો, 5મા ધોરણમાં આપણે ઓલરેડી આવા પ્રકાશના લગતા પ્રયોગો ભણી ગયા હતા. એમાં તમે આના ઉપરથી અનુમાન કરો કે હું અહીંથી એના ઉપરથી અનુમાન કરો કે અહીંથી હું સફેદ પ્રકાશ આપાત કરું તો શું થશે. તો જો પહેલી કાચની પ્લેટ છે. કાચ પારદર્શક હોય એટલે આપણે 1 બાય 1 જોઈએ તો અહીંયા કાળા રંગ ઉપર જે પ્રકાશ પડશે, હવે આપણને ખબર છે, આપણે ભણી ગયા છીએ કે ઉનાળામાં ભેંસ પાણીમાં પડી રહે છે. બોલો કેમ? તો ભેંસની ચામડી કાળા રંગની છે, બરાબર, અને એના કારણે સૂર્યમાંથી આવતા બધા જ કિરણો એમાં શોષાય, મેક્સિમમ કિરણો શોષાય, એટલે ભેંસને બિચારીને ગરમી લાગે. તો એ ગરમીથી બચવા માટે એ પાણીમાં પડી રહે છે. તો બોલો, અહીંયા સફેદ પ્રકાશનું શું થઈ જશે? પ્રકાશનું શોષણ થશે. શું થશે? શોષણ. ચલો, એના પછી આ ભાગમાં શું થશે? આપણે એને ઉપર લખીએ, કારણ કે આપણે હજુ બીજી આકૃતિ આ બાજુ દોરવાની છે. બોલો, આ ભાગમાં શું થશે? તો સફેદ રંગ છે. હવે સફેદ પ્રકૃતિ સમાન થઈ, તો ત્યાં શું થશે? સફેદ પ્રકાશનું પરાવર્તન થશે. શું થશે? સફેદ પ્રકાશનું પરાવર્તન થશે. અને આ વચ્ચેનો જે વિસ્તાર છે કે જ્યાં આપણે કશું દોર્યું નથી, બરાબર, જ્યાં કશું દોર્યું નથી, તો સફેદ પ્રકાશનું બોલો પરાવર્તન થશે. શું થશે? સફેદ પ્રકાશનું પરાવર્તન થશે. તો બોલો, આ પ્રયોગ તમને આવડી ગયો હોય તો હવે રુથરફોર્ડે જે પ્રયોગ કર્યો હતો, રુથરફોર્ડ અને તેના 2 વિદ્યાર્થીઓ, અર્નેસ્ટ માર્સડન અને હેન્સ ગાઈગર, આ 2 વિદ્યાર્થીઓએ એમણે શું કર્યું, જેમ આપણે કાચની પ્લેટ લીધી એમ એમણે, ધ્યાન રાખજો, સેમ આકૃતિ, તમને આકૃતિ ચોપડીમાં એવી નથી આપી, પણ સમજવા માટે આકૃતિ જરૂરી છે. એક 100 નેનોમીટર જાડાઈની ધરાવતો સોનાનો વરખ, એમણે શું કર્યું, આપણે કાચની પ્લેટ લીધી હતી, એની જગ્યાએ એમને શું લીધું, 100 નેનોમીટર જાડાઈ ધરાવતો સોનાનો વરખ. સોનાનો વરખ આપણે દિવાળી ઉપર કાજુ કતરી લાવીએ તો એની ઉપર ચાંદીનો વરખ હોય છે, એટલે એકદમ પાતળું પતરું, બરાબર. એની પાછળની બાજુ જોજો. હવે અહીંયા છે, આપણે પ્રકાશને નરી આંખે જોઈ શકીએ છીએ. અહીંયા જે પ્રયોગ કરવાનો હતો એ પ્રયોગમાં એમણે આલ્ફા કિરણોનો ઉપયોગ કર્યો હતો, અને આલ્ફા કિરણો નરી આંખે જોઈ શકાતા નથી. તો આપણે આગળ
વિદ્યુત વિભાર નળીમાં ભણી ગયા હતા કે જે કિરણો નરી આંખે નથી જોઈ શકાતા એને ZNSના પડદા વડે પ્રસ્ફુરિત કરીને જોઈ શકાય. તો આની પાછળની બાજુ એમને ZNSનો આમ વર્તુળાકાર પડદો રાખ્યો. બરાબર, એ આકૃતિ તમને પેમ્ફલેટમાં આપેલી છે. હવે શું કર્યું એ પહેલાં આ 100 નેનોમીટર જાડાઈનો સોનાનો વરખ એટલે શું એ સમજાવી દઉં. તો 100 નેનોમીટર જાડાઈનો સોનાનો વરખ એટલે આપણે લકોટીઓનું એક લેયર બનાવીએ, લકોટીનું એક લેયર બનાવીએ, એક સ્તર. એવી રીતે આ જે વરખ છે એમાં સોનાના પરમાણુઓનું એક સ્તર બન્યું છે. એટલે કે આ જાડાઈમાં અહીંયા એક પરમાણુ આમ ગોઠવાઈને એક પ્લેટ બની છે, એના ઉપર બીજો કોઈ પરમાણુ છે નહીં. એટલે એક જ લેયરનું આખું સોનાના પરમાણુઓનું લેયર છે. હવે એની ઉપર આલ્ફા કિરણો આપણે ભણી ગયા હતા 2He4++, એટલે કે કયો વીજભાર ધરાવતા કિરણો છે? ધન વીજભાર. એનો મારો કર્યો. બોલો શું કર્યું? મારો કર્યો. તો જો તમે પરિચયમાં શું લખશો, આને યાદ રાખશો તો આ ઇઝીલી યાદ રહી જશે. એમણે તો રુથરફોર્ડ અને તેમના બે વિદ્યાર્થી હેન્સ ગાઈગર અને અર્નેસ્ટ માર્સ્ટને 100 નેનોમીટર જાડાઈ ધરાવતો સોનાનો વરખ લઈ પાતળા વરખની પાછળની બાજુ ઝિંક સલ્ફાઇડનો અર્ધવર્તુળાકાર પ્રસ્ફુરક પડદો રાખી તેની ઉપર આલ્ફા કણોનો મારો ચલાવ્યો. હવે આ પડદા ઉપર આલ્ફા કણો દ્વારા આ પડદો જે પાછળ આપણે આલ્ફા કણો તો નરી આંખે જોઈ શકતા નથી, પણ એ કણો જ્યારે એ આલ્ફા કણો પ્રસ્ફુરક પડદા ઉપર પડ્યા તો ત્યાં જે પ્રસ્ફુરણ થયું, બરાબર, એનો અભ્યાસ કરી એમણે નીચેના અવલોકનો નોંધ્યા હતા. તો આપણે અવલોકનો શોર્ટમાં લખીશું અને પછી એનું અર્થઘટન કરીશું. એવું કેમ થયું એ તમને આ આકૃતિ ઉપરથી ખબર પડશે. તો જોજો, અવલોકનોમાં પહેલું અવલોકન તેમણે આપાત કરેલા જોજો. હવે એક અભ્યાસ મુજબ એમને 20,000 આલ્ફા કણ આપાત કર્યા હતા. બરાબર, આપાત કરેલા આલ્ફા કણો પૈકી મોટા ભાગના એટલે કે 99%, એટલે કે 19,900 આલ્ફા કણો કોઈપણ પ્રકારનું વિચલન, હવે વિચલન શબ્દ આપણે ભણી ગયા છે. વિચલન એટલે માર્ગ બદલવો. વિચલન અનુભવ્યા વગર સોનાના વરખની આરપાર પારગમન પામે છે. જોજો, બરાબર, સોનાના વરખની આરપાર સીધા પારગમન પામે છે. હવે શબ્દોની થોડી વરખની આરપાર સીધા પસાર થઈ જાય છે એવું લખીએ. પારગમનની જગ્યાએ સીધા પસાર થઈ જાય છે. આ પહેલું અવલોકન છે. ચલો, બીજું અવલોકન એમને શું નોંધ્યું? તો બીજા અવલોકનમાં એમને જોયું કે આપાત કરેલા કુલ 20,000 આલ્ફા કણો પૈકી થોડા જ, એટલે કે કેટલા? તો કે 99 આલ્ફા કણો એ ખૂબ જ નાના ખૂણાએ એટલે કે લગભગ હું તમને કહું તો 1 થી 10 ડિગ્રીના ખૂણાએ વિચલન પામે છે, એટલે કે પોતાનો માર્ગ બદલે છે. બરાબર. ચલો, ત્રીજું અવલોકન, 3 જ અવલોકન છે. તો આપાત કરેલા 20,000 આલ્ફા કણો પૈકી ખૂબ જ થોડા, એટલે કે માત્ર એક જ. અહીંયા જોજો, મેં શું લખ્યું હતું? ખૂબ જ નહીં, ખૂબ થોડા. ખૂબ જ અહીંયા તો બરાબર છે. પૈકી થોડા જ નહીં, થોડા એમ. અહીંયા હવે થશે ખૂબ જ થોડા, એટલે કે ફક્ત એક આલ્ફા કણ એ 90 ડિગ્રીથી વધુ. હવે જોજો, 90 ડિગ્રીથી વધુ એટલે લગભગ 180 અંશની નજીક, 180 અંશની નજીકના ખૂણાએ વિચલન, હું અહીંયા ખાલી જગ્યા રાખીશ, આપણે પછી પૂરીએ છીએ, પામે છે. બોલો, આના જેવા જ અવલોકનો જોવા મળ્યા જે આપણે દૈનિક જીવનમાં કાચની પ્લેટ લઈને એની ઉપર સફેદ પ્રકાશ આપાત કરીએ. તો હવે હું પ્રશ્ન પૂછીશ
બોલો અહીંયા સફેદ પ્રકાશનું શોષણ કેમ થયું? બોલો, તો એનું કારણ છે એ પટ્ટો કાળા રંગનો હતો અને વિરુદ્ધ પ્રકૃતિ એકબીજાને આકર્ષે. દુનિયાનો નિયમ છે, આ તો સાર્વત્રિક નિયમ છે. તો આપાત પ્રકાશ સફેદ હતો, રંગ કાળો હતો, એટલે કાળા એનું શોષણ કરી લીધું. બરાબર. હવે જોજો, જે સફેદ પ્રકાશ આની નજીકથી જતો હશે, દાખલા તરીકે હું એક કિરણ અહીંથી પસાર કરું છું, એ આ બિંદુએથી, બોલો એ શું થશે? શું સીધે સીધું પસાર થશે? ના. તો એ કાળા તરફ આકર્ષાશે. શું થશે? કાળા તરફ આકર્ષાશે, એટલે પોતાના માર્ગથી વિચલિત થશે. જે અહીંથી કે અહીંથી પસાર થતા હશે ને એને બહુ અસર નહીં થાય, કારણ કે દૂર છે કાળો રંગ. એટલે જોજો અહીંયા હવે ધ્યાન રાખજો, આપણે આની સાથે તુલના કરતા જઈએ તો અહીંયાનો જે વિસ્તાર છે, આ જે મેં સર્કલ દોર્યું એમાંથી જે કિરણો પસાર થશે એ ક્યાંય આકર્ષાશે નહીં, સીધા પસાર થઈ ગયા. તો બોલો એવું અવલોકન અહીંયા પણ મળ્યું કે આપાત કરેલા 20,000 આલ્ફા કણો પૈકી મોટા ભાગના એટલે કે 99% એટલે કે 19,900 આલ્ફા કણો કોઈપણ પ્રકારનું વિચલન અનુભવ્યા વગર સોનાના વરખની આરપાર નીકળી જાય છે. ધ્યાન રાખજો, યાદ રાખજો, આપણે આ જ આકૃતિ આખી યાદ રાખવાની, એ થિયરી યાદ રહી જશે. તો અહીંયા કશું હતું નહીં, કાચ ઉપર કશું હતું નહીં, કોઈ કલર હતો નહીં, એટલે કે સફેદ પ્રકાશ સીધો પસાર થઈ ગયો. ચલો બીજું અવલોકન. આપાત કરેલા 20,000 આલ્ફા કણો પૈકી થોડા એટલે કે 99 આલ્ફા કણો ખૂબ જ નાના કણે વિચલન પામ્યા. તો જો આપણે એકદમ પાતળી પટ્ટી દોરી હોય કાળા રંગની, તો એની આજુબાજુમાંથી પસાર થતા કિરણો શું થશે? બોલો, એકદમ પાતળી પટ્ટી દોરી હોય શું થાય? ત્યાં શોષાય કરતાં એના કરતાં વધારે તો એની બાજુમાંથી જે નીકળતા હશે ને, દાખલા તરીકે હું વિચારું કે આ પેન છે કાળા રંગની છે, એક કિરણ અહીંથી નીકળે છે, એક કિરણ અહીંથી નીકળે છે, તો આ નીકળે સફેદ રંગનું એટલે કાળા તરફ આકર્ષાય, આ પણ કાળા તરફ આકર્ષાય એટલે પોતાના માર્ગથી વિચલિત થાય. તો એ વિચલિત થાય છે કેમ? તો પોતાના કરતાં વિરુદ્ધ પ્રકૃતિ છે. તો બોલો અહીંયા પણ વિચલન થયું, એનો મતલબ કે આ વિચલન જે થયું છે, બરાબર, એ શેના કારણે થયું હોવું જોઈએ? કે ત્યાં હવે એ પોતે આલ્ફા કણો કયો વીજભાર ધરાવતા હતા? ધન. એટલે એનો મતલબ કે અહીંયા ઋણ વીજભાર હોવો જોઈએ. ચલો ત્રીજી વસ્તુ, આપાત કરેલા 20,000 આલ્ફા કણો પૈકી ખૂબ જ થોડા એટલે કે એક જ આલ્ફા કણ 90 અંશથી વધુના ખૂણા, 90 અંશથી વધુ એટલે કે લગભગ 180 અંશની નજીક. એટલે જોજો, હું અહીંથી આ સફેદ કિરણ અહીંયા આપાત કરું તો એ સફેદ કિરણ આમ જ પાછું આવે છે. સફેદ ઉપર સફેદ પડે એટલે પરાવર્તન થાય. આ કિરણ અહીંયા આપાત થયું તો એમના એમ પાછું આવ્યું, એટલે કે ગયું તું એનાથી કેટલા અંશના ખૂણે પાછું આવ્યું? તો આમ ગયું તું, પછી ફરીને આમ પાછું આવ્યું, એટલે કેટલા અંશનો ખૂણો થયો? 180 અંશની નજીકનો. તો આ અવલોકનો આપણને અહીંયા આટલું યાદ રાખીશું તો આ અવલોકનો ઇઝીલી યાદ રહેશે. ફરી એકવાર બોલો 3 અવલોકનો. આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે ભાઈ, પરમાણુ બંધારણ સમજવા માટે. તો પહેલો પરિચય લખીશું, હજુ બાકી છે, પ્રશ્ન અડધો થયો છે પણ પ્રશ્ન એવો છે એટલે હું વારંવાર તમને રિપીટ કરીશ. તો પહેલો પરિચય લખીશું. રુથરફોર્ડ અને તેના 2 વિદ્યાર્થીઓ અર્નેસ્ટ માર્સડન અને હેન્સ ગાઇગરે 100 નેનોમીટર જાડાઈનો સોનાનો વરખ લઈ તેની ઉપર આલ્ફા કણોનો મારો કર્યો અને એ મારો કર્યા પછી એ પડદાની પાછળ રાખેલા ઝેડએનએસના પ્રસ્ફુરક પડદા ઉપર થતા પ્રસ્ફુરણનો અભ્યાસ કરી કેટલાક અવલોકનો રજૂ કર્યા. આ અવલોકનો નીચે પ્રમાણે છે. ચલો હવે તો અવલોકનો લખાઈ ગયા. હવે અવલોકન ઉપરથી શું આવે? તારણ. તો જો હું અહીંયા આ ભૂસી નાખીશ અને આપણે આના ઉપરથી તારણો કરીશું. જો આ જગ્યા મેં ખાલી રાખી હતી એ હવે તમારે પૂરવાની છે. બોલો ફરીથી આ આમ ગયું અને 180 અંશના નજીકના ખૂણે વિચલિત થયું. તો બોલો ત્યાં બીજો શબ્દ કયો લખી શકાય? પરાવર્તન થાય છે. કમ્પ્લેટ. ચલો હવે આના ઉપરથી તમે અનુમાન કરો તો આ શું કહેવા માગે છે? પેલા કાચની પ્લેટને યાદ રાખીને બોલો, કાચની પ્લેટમાં મોટા ભાગનો પ્રકાશ આરપાર નીકળ્યો હતો. બોલો કેમ? તો ત્યાં આપણે કોઈ કલર કર્યો નહોતો. કલર ક્યાં કર્યો? તો એક સેન્ટરમાં વ્હાઈટ અને બીજો ફરતો કાળો. તો જે વચ્ચે ક્યાંય કલર હતો જ નહીં એવો કાચ, બરાબર, ટ્રાન્સપરન્ટ કાચ હતો, તો મોટાભાગનો પ્રકાશ શું થઈ ગયો? આપાત. એનો મતલબ કે એ કાચ ઉપર કલર નહોતો તો અહીંયા શું ના હોવું જોઈએ? હવે ત્યાં પ્રકાશ આપાત કર્યો તો અહીંયા આપણે કર્યું તો આલ્ફા કણો. આલ્ફા કણો એટલે 2He4++ અથવા તો +2, અહીંયા 2 રીતે લખી શકાય. એવી પરિસ્થિતિમાં બોલો તો અહીંયા આની ઉપરથી આપણે અનુમાન કરી શકીએ કે પરમાણુમાં મોટાભાગના આલ્ફા કણો
કોઈપણ પ્રકારનું વિચલન પામ્યા સિવાય વરખમાંથી સીધા પસાર થઈ જાય છે, જે દર્શાવે છે કે પરમાણુમાં મોટા ભાગનો વિસ્તાર પેલા કાચની પ્લેટની જેમ ત્યાં કલર વગરનો હતો, અહીંયા ખાલી હોય છે, એવું લખાય. શું લખાય? ફરીથી જોજો, આ જ વિધાન લખીને પછી એનું અનુમાન કરવાનું. તો વિધાનમાં શું લખીશું બોલો? આપાત કરેલા કુલ આલ્ફા કણો પૈકી મોટાભાગના આલ્ફા કણો, આપાત કરેલા કુલ આલ્ફા કણો પૈકી મોટાભાગના આલ્ફા કણો કોઈપણ પ્રકારનું વિચલન અનુભવ્યા વગર સોનાના વરખમાંથી આરપાર સીધા પસાર થઈ જાય છે, જે દર્શાવે છે કે પરમાણુમાં મોટાભાગનો વિસ્તાર બોલો કેવો હોવો જોઈએ? તો ખાલી હોવો જોઈએ. આ અનુમાન થયા. જોજો, આ શું થયા? અનુમાન. આ અવલોકન હતા, આ અનુમાન. ચલો આની ઉપરથી શું અનુમાન કરશું? તો આપાત કરેલા, હવે જોજો અહીંયા એક વસ્તુ એ લોકોએ થિયરીમાં નથી લખી, એ હું તમને સમજાવીશ. તો આલ્ફા કણો વર્તુળાકાર માર્ગ ઉપર આપાત કરેલા કુલ કણો પૈકી થોડા જ કણો વર્તુળાકાર માર્ગ ઉપર ખૂબ જ નાના ખૂણાએ વિચલન પામે છે. બોલો એ શું સૂચવે છે? હવે જોજો, આલ્ફા કણો ધન વીજભારિત હતા, એ વિચલિત કોની તરફ આકર્ષાય તો વિચલિત થાય. કોઈ પણ વસ્તુ વિચલિત ક્યારે થાય? બીજા તરફ આકર્ષાય તો. હવે ધન વીજભાર કોની તરફ આકર્ષાય? તો ઋણ વીજભાર તરફ. કોની તરફ આકર્ષાય? ઋણ વીજભાર. તો બોલો અહીંયા શું લખી શકાય? બોલો બીજા મુદ્દા ઉપરથી બોલો. તો બીજા મુદ્દા ઉપરથી લખી શકાય કે આપણને એવું કહ્યું હતું પેલા શું નામ થોમ્સને કે પરમાણુમાં ધન વીજભાર સમગ્ર ઘનફળમાં ફેલાયેલો છે. જો સમગ્ર ઘનફળમાં ફેલાયેલો હોત તો શું થાય? ધન વીજભાર સમગ્ર ઘનફળમાં અને ધન વીજભારિત કણો આપાત કરીએ તો બધેથી ખાલી એક જ અવલોકન જોવા મળ્યું હોત, આ એક જ. પણ અહીંયા આપણને ખૂબ જ નાના ખૂણે એટલે બરાબર વર્તુળાકાર માર્ગ ઉપર વિચલિત થતા જોવા મળે, જે દર્શાવે છે કે પરમાણુમાં ધન વીજભાર સમગ્ર ઘનફળમાં ફેલાયેલો હોતો નથી. બરાબર? વિચલિત થયા છે એ ખૂબ જ ઓછા ખૂણે, એટલે કે આકર્ષાયા છે. વિચલિત થયા છે ખૂબ જ 90 કરતાં વધારે અંશના ખૂણે, એનો મતલબ કે પરાવર્તિત થયા છે. તો આકર્ષાય તો એનો મતલબ શું હોવું જોઈએ? ત્યાં ઋણ વીજભાર હોવું જોઈએ, ત્યાં ધન છે નહીં. તો આના ઉપરથી અનુમાન થાય કે જે દર્શાવે છે કે પરમાણુમાં ધન વીજભાર સમગ્ર ઘનફળમાં ફેલાયેલો હોવો ન જોઈએ, અથવા તો ફેલાયેલો હોતો નથી. ચલો આના ઉપરથી હવે અનુમાન કરો. તો આપણે 20,000 આલ્ફા કણો આપાત કર્યા, તેમાંથી ફક્ત એકનું જ પરાવર્તન થયું. બોલો આ શું સૂચવે છે? પરાવર્તન કેમ થયું હશે? તો સામે ત્યાં જે જગ્યાએથી પરાવર્તન થયું ત્યાં કયો વીજભાર હોવો જોઈએ? ધન. અને એનો મતલબ આપણે લખી શકીએ જે દર્શાવે છે કે પરમાણુમાં ધન વીજભાર ખૂબ જ નાના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલો હોવો જોઈએ. બોલો ક્લિયર? તો આ અનુમાન થયા કમ્પ્લીટ. જોજો ફરીથી તમારે પહેલો પરિચય, પછી 3 અવલોકન, અવલોકનની એના એ વાક્ય લખી અને પછી અનુમાન કરવાનું છે. આ વાક્ય લખીને પછી આ કાળા અક્ષરનું લખવાનું, આ વાક્ય લખીને આ કાળા અક્ષરનું. એટલે આ એક જ વાર તૈયાર કરવાનું, એનો ઉપયોગ 2 વાર થશે. કમ્પ્લીટ. ચલો હવે આ જે અનુમાન થયા છે એના ઉપરથી કેન્દ્રીય પરમાણુનું બંધારણ હવે સમજાવવાનું. તો જોજો હવે ફરીથી આમથી આમ ગયા, હવે અહીંથી આમ પાછા આવીશું, એટલે થિયરી ચકાચક. બોલો. તો હવે રુથરફોર્ડના ટાઇટલ આપું છું, રુથરફોર્ડના કેન્દ્રીય પરમાણુ નમૂનાનું બંધારણ. બરોબર? કેન્દ્રીય પરમાણુ નમૂનાનું બંધારણ. તો ધ્યાન અહીંયા રાખજો. હવે
બોલો સૌથી પહેલાં તમે શું આના ઉપરથી અનુમાન કર્યું? અનુમાન ઉપરથી પરમાણુ કેવો હોવો જોઈએ? તો સૌથી પહેલો છેલ્લો મુદ્દો લખવાનો કે પરમાણુમાં ધનવીજભાર અને પરમાણુનું મોટા ભાગનું દળ. જોજો, પરમાણુમાં ધનવીજભાર, તો પહેલો મુદ્દો આપણે લખીશું એનું બંધારણ સમજાવતો. પરમાણુમાં ધનવીજભાર અને પરમાણુનું મોટા ભાગનું દળ. બોલો પરમાણુના ખૂબ જ નાના ભાગમાં કેન્દ્રિત થયેલું હોય છે. પરમાણુના ખૂબ જ નાના ભાગમાં કેન્દ્રિત થયેલું હોય છે, જેને પરમાણુ કેન્દ્ર કહે છે. ચલો, આ ત્રીજા નંબર ઉપરથી આપણે આ પહેલો મુદ્દો લખ્યો. ચલો, હવે બીજો મુદ્દો શું લખીશું? તો બોલો આના ઉપરથી શું લખાય? હવે જોજો, અહીં એક એડિશનલ વસ્તુ લખવાની છે, હું પછી લખીશ. એડિશનલ છે, ઇટ્સ નોટ બિલોંગ્સ ટુ રુથરફોર્ડ, પણ આપણે તોય લખી નાખીએ, જરૂર પડશે પેલી બાજુ ભૂસી નાખીશું. જોજો, રુથરફોર્ડે ગણતરી કરીને દર્શાવ્યું કે પરમાણુની ત્રિજ્યા, જોજો, પરમાણુની ત્રિજ્યા આશરે 10⁻10 મીટર અને પરમાણુ કેન્દ્રની ત્રિજ્યા આશરે 10⁻15 મીટર હોય છે. બસ એને આટલું જ લખ્યું હતું. હવે હું લખું છું બ્લુ પેનથી એક MCQ. બોલો પરમાણુ કેન્દ્ર કરતાં પરમાણુ ખાલી જગ્યા ઘણો મોટો હોય છે. બોલો શું થશે જવાબ? તો કેન્દ્રની ત્રિજ્યા આટલી છે અને પરમાણુની ત્રિજ્યા આટલી. આને આના વડે ભાગીએ એટલે શું થાય? 10⁵ ઉપર ગઈ. બોલો 10⁵ થઈ જાય? ના થાય. 1000માંથી 999 વિદ્યાર્થીઓ 10⁵ લખીને આવે છે. કેટલી થાય? 10⁻15. કેમ? તો જ્યારે આ મોટો, કેટલા ગણો મોટાપણું એટલે એનું કદ થયું, અને બે ગોળાકાર છે એટલે ગોળાનું કદ થાય 4πr³. તો આરનો ઘન થાય. તો આનો ઘન થયો એટલે 10⁻30 થઈ માઇનસ, આની 10⁻45 થઈ. તો ભાગાકાર કર્યો એટલે 30માંથી 45 ગયા એટલે +15 થાય. તો આ એક MCQ બધા જ ખોટો લખીને આવે છે. બરાબર? ચલો, તો બીજો મુદ્દો પણ, હવે બીજો મુદ્દો લખીશું. તો પહેલામાં એડિશનલ વસ્તુ હતી, હવે બીજો મુદ્દો. બોલો બીજા મુદ્દામાં શું લખીશું? તો આના ઉપરથી બોલો ધનવીજભાર સમગ્ર ઘનફળમાં ફેલાયેલો હોતો નથી. આપણને શેના ઉપરથી ખબર પડી હતી કે અહીંયા નહોતો ફેલાયેલો નથી? તો કેટલાક જે 20,000 આલ્ફા કણો આપાત કર્યા તેમાંથી 99 કિરણો થોડા અંશે વિચલિત થયા હતા. એનો મતલબ, અને પાછા કયા માર્ગ ઉપર? વર્તુળાકાર માર્ગ ઉપર. એનો મતલબ કે ત્યાં ઋણ વીજભાર આવેલો હોવો જોઈએ. હવે આપણને ખબર છે પરમાણુમાં ઋણ વીજભારિત કણ કયો છે? તો કે ઇલેક્ટ્રોન. તો બોલો બીજા મુદ્દામાં શું લખીશું? તો પરમાણુમાં ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન, પરમાણુમાં ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન પરમાણુ કેન્દ્રની આસપાસ વર્તુળાકાર માર્ગ ઉપર ભ્રમણ કરતા હોય છે. અને તેમના આ ભ્રમણ માર્ગને કક્ષા કહે છે. બોલો બીજો મુદ્દો ક્લિયર? આમ ઊંધું જવાનું છે. અનુમાન, જો અવલોકનમાં સીધું જવાનું તો અનુમાન હવે ઊંધું જવાનું છે. બોલો ચલો પછી ત્રીજો મુદ્દો. તો એ પહેલાં ત્રીજો મુદ્દો ચલાવવું એ પહેલાં આ
ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ વર્તુળાકાર માર્ગ ઉપર ભ્રમણ કરે છે એવું એને કેવી રીતે ખબર પડી? બોલો, એને ભ્રમણ કરે છે એવું કેવી ના ખબર પડી? એમ તો જોઈ તો શકાતા નથી નરી આંખે ઇલેક્ટ્રોન. તો આમ મારી આંગળી ફરે છે દેખાય, પણ આની જગ્યાએ ઇલેક્ટ્રોન ફરતો હોય તો એ ના દેખાય. તો એને કેવી રીતે કહ્યું? તો એ તમને સમજાવું તો ધ્યાન રાખજો. આપણે ભણી ગયા છીએ, થોમ્સને કહ્યું હતું પરમાણુ વીજભારની દ્રષ્ટિએ કેવો છે? તટસ્થ. બરાબર, ધ્યાન રાખજો. તો જો પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય તો જેટલા પ્રોટોન હોય એટલા ઇલેક્ટ્રોન આવેલા હોય. હવે ધારો કે એક પ્રોટોન છે તો એક જ ઇલેક્ટ્રોન હોય, અને એક પ્રોટોન એક આલ્ફા કણનું પરાવર્તન કરે તો ઇલેક્ટ્રોન પણ કેટલા આલ્ફા કણનું શોષણ અથવા તો વિચલન કરવા જોઈએ? એકનું જ. પણ એમને કેટલાનું કર્યું? 99નું. પાછું કયા માર્ગે? વર્તુળાકાર. તો નાની આકૃતિ દોરું છું એના ઉપરથી ખબર પડશે, કાં તો આ નીચેનું ભૂસી નાખું છું જે આપણે ઓલરેડી ભણી ગયા છીએ. તો આ ધારો કે કેન્દ્રનો ધન વીજભાર છે. હવે જો અહીંયા ઇલેક્ટ્રોન સ્થિર હોત ઋણ વીજભાર, તો અહીંથી પરાવર્તન થાત, અહીંયા શોષણ કે વિચલન થાત. પણ 99નું વર્તુળાકાર માર્ગે આ રીતે શોષણ થયું, જે શું સૂચવે છે કે પરમાણુમાં ઇલેક્ટ્રોન સ્થિર નહીં પરંતુ વર્તુળાકાર કેન્દ્રની ફરતે વર્તુળાકાર માર્ગ ઉપર ભ્રમણ કરે છે. હવે છેલ્લો મુદ્દો છે, તો એ મુદ્દાને આ અવલોકનો સાથે કે અનુમાન સાથે કંઈ લેવા દેવા નથી. તો પરમાણુમાં ધન વીજભારિત પ્રોટોન અને ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન એકબીજા સાથે એટલે કે પરસ્પર પ્રબળ સ્થિર વિદ્યુતકીય આકર્ષણ બળ વડે જકડાયેલા હોય છે. તો હું અહીંયા ત્રીજો મુદ્દો અહીંયા જ લખીશ. તો ત્રીજો મુદ્દો છે પરમાણુમાં ધન વીજભારિત પ્રોટોન અને ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન પરસ્પર બોલો પ્રબળ સ્થિર વિદ્યુતકીય આકર્ષણ બળ દ્વારા જકડાયેલા હોય છે. તો આના આધારે આપણે શું કરી શકીએ? પરમાણુનું બંધારણ ખબર પડી ગઈ. બોલો શું થયું? તો હવે બંધારણ દોરીએ તો આવું થાય. આ કેન્દ્રમાં ધન વીજભાર અને એની ફરતે ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન જુદી જુદી કક્ષાઓમાં. જોજો, એમને સોનાનો વરખ લીધો હતો બરાબર, પણ એમાં અમુક આવી જુદી જુદી કક્ષાઓ જોવા મળી હતી. તો જુદી આ બંધારણ. હવે જોજો, આપણે પાઠની શરૂઆત યાદ કરીએ તો કેન્દ્રીય પરમાણુ અને કોસ્મિક કિરણો, તો આલ્ફા કણો એટલે કોસ્મિક કિરણો, તો એની શોધ થયા પછી વૈજ્ઞાનિકોએ તર્કબદ્ધ વિચારસરણી અપનાવી. તેના આધારે પરમાણુનો એક નવો નમૂનો રજૂ કર્યો જે 2 ભાગમાં વહેંચાયેલો હતો, કેન્દ્રનો ભાગ, કેન્દ્રની બહારનો ભાગ. તો એને આપણે કેન્દ્રીય પરમાણુ નામ આપ્યું હતું. તો ફાઇનલી કેન્દ્રીય પરમાણુનું બંધારણ કોને સમજાવ્યું હતું? રુથરફોર્ડ અને તેના 2 વિદ્યાર્થી અર્નેસ્ટ માર્સડન અને હેન્સ ગાઈગર. તો અહીંયા આ તમારો 5 માર્ક્સનો પ્રશ્ન પૂરો થયો. ચલો, એના પછી 26મો પ્રશ્ન લઈએ. ભાઈ આજે 25મો પ્રશ્ન હતો ને એ પ્રશ્ન આખો પહેલાં કાચના પરાવર્તનનો જે મેં પ્રયોગ કર્યો હતો ને એની ઉપર આધારિત છે. એટલે એને તમે વિચારશો તો હું નથી માનતો કે આ થિયરી અઘરી પડે. બરાબર, ચલો 26મો પ્રશ્ન છે. રુથરફોર્ડના કેન્દ્રીય પરમાણુ નમૂનાની મર્યાદાઓ જણાવો. જોજો, આ જણાવવાની, સમજાવવાની નથી, તોય તમારે સમજાવવી પડશે. કેમ? તો બોલો, હાલ જે મેં આકૃતિ દોરી, આ કેન્દ્ર અને એની ફરતે ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે. આવું બંધારણ બીજે ક્યાંય તમે જોયું છે કે કેન્દ્રમાં કોઈ વસ્તુને રાખીને બીજી બધી વસ્તુઓ એની ફરતે ભ્રમણ કરતી હોય? તો આપણું સૌરમંડળ. તો જો અહીંયા આપણે વાત કરીશું તો સૌથી પહેલાં સૌરમંડળમાં, તો હું અહીંયા ખાલી ટાઇટલ જ આપીશ, બાકી બધું તમે 8, 9, 10માં ભણીને આવ્યા છો, એમાંથી જ બોલવાનું છે, જાતે જ મોઢે જ વિચારવાનું છે. બોલો શું વિચારશો? તો સૌરમંડળમાં કેન્દ્રમાં સૂર્ય હોય છે અને તેની ફરતે વર્તુળાકાર માર્ગ ઉપર વિવિધ ગ્રહો. હવે જોજો, વર્તુળાકારમાં લંબ વર્તુળ એટલે કે ઇક્લિપ્સ માર્ગ પણ હોય છે, અને ગુજરાતીમાં
શું કહેવાય એને નહીં આવડે, આમ લંબગોળ માર્ગ. તો પરમાણુમાં સૌરમંડળમાં કેન્દ્રમાં સૂર્ય હોય છે અને તેની ફરતે વર્તુળાકાર માર્ગ ઉપર વિવિધ ગ્રહો નિશ્ચિત કક્ષામાં ભ્રમણ કરતા હોય છે. જોજો, નિશ્ચિત કક્ષામાં એટલે પૃથ્વી છે તો એની કક્ષા જુદી છે, ચંદ્રની જુદી છે, ગુરુની જુદી છે, મંગળની જુદી છે, પણ વર્તુળાકાર માર્ગ ઉપર બધા ભ્રમણ કરતા હોય છે. તો એ જ પ્રમાણે હવે તો સૌરમંડળનો પરિચય આપ્યો. હવે રુથરફોર્ડના પરમાણુ નમૂનાની વાત કરીએ. બોલો, રુથરફોર્ડના પરમાણુ નમૂનામાં શું છે? એ જ પ્રમાણે તો કેન્દ્રમાં ધન વિદ્વારિત પ્રોટોન અને તેની ફરતે જુદી જુદી કક્ષામાં ઋણ વિદ્વારિત ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હોય છે. તો પહેલી આપણે તુલના કરી, બરાબર. હવે એ તુલનામાં આપણે સૌરમંડળ વિશે ફરી વિચારીશું. જોજો, પહેલી આ બેની તુલના કરી નાખી. હવે સૌરમંડળની વાત કરીએ તો બોલો, સૌરમંડળમાં અહીંયા હું દોરી દઉં, ચલો. સૂર્ય, હું બે જ વસ્તુ દોરીશ, અને પૃથ્વી. ભાઈ અહીંયા પૃથ્વીની સાઈઝ મોટી દેખાય છે, પણ આપણે સમજી લેવાનું કે પૃથ્વી નાની છે. બોલો, આ બંને વચ્ચે કયું આકર્ષણ હતું? તો સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ. કયું આકર્ષણ હતું? સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ. તો સૌરમંડળ વચ્ચે સૂર્ય અને ગ્રહો વચ્ચે સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ પ્રવર્તે છે, બરોબર. અને એનું સૂત્ર છે સાર્વત્રિક ગુરુત્વાકર્ષણનું G બરાબર m1m2/r². G બરાબર મારી ભૂલ થઈ, G બરાબર નહીં, તો સાગો બ બરાબર G ઇન્ટુ m1m2/r². બરાબર. સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ બળ બરાબર G ઇન્ટુ m1m2/r². જ્યાં જીને સાર્વત્રિક ગુરુત્વાકર્ષણનો અચળાંક કહે છે, એનું મૂલ્ય છે 6.6738 ઇન્ટુ 10⁻11 મીટર ક્યુબ અપોન કિલોગ્રામ ઇન્ટુ સેકન્ડ, અથવા ન્યૂટન કૌંસમાં મીટર પ્રતિ કિલોગ્રામનો સ્ક્વેર. આ યાદ રાખવાનું છે, MCQમાં પૂછાઈ જાય. m1 m2 બે ગ્રહો અથવા તો સૂર્ય અને ગ્રહનું દળ છે, અને r તેમની વચ્ચેનું અંતર છે. બોલો, કમ્પ્લીટ. એટલું સમજાયા પછી ફરીથી રુથરફોર્ડમાં આવવાનું. બોલો, રુથરફોર્ડમાં ધન વીજભારિત પ્રોટોન અને ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન વચ્ચે બોલો કયું બળ પ્રવર્તતું હોય? તો સ્થિર વિદ્યુતકીય આકર્ષણ બળ, બરોબર. આકર્ષણ બળ, અને એનું મૂલ્ય હોય છે ક્યુ બરાબર K બરાબર Q1 Q2/r². જ્યાં K એ સપ્રમાણતા અચળાંક છે. એ શું છે? સપ્રમાણતા અચળાંક. Q1 અને Q2 બેનો વીજભાર છે, અને R તેમની વચ્ચેનું અંતર છે. ફરીથી જોજો, બે વસ્તુ, આખો પ્રશ્ન ફરી. પહેલું આપણે લખીશું, સૌરમંડળમાં કેન્દ્રમાં સૂર્યની આસપાસ વિવિધ ગ્રહો નિશ્ચિત વર્તુળાકાર માર્ગ ઉપર જુદા જુદા ભ્રમણ માર્ગ ઉપર, જેને આપણે કક્ષા કહીએ છીએ, એમાં ભ્રમણ કરતા હોય છે. તે જ પ્રમાણે પરમાણુમાં પણ ધન વિદ્વારિત પ્રોટોન કેન્દ્રની ફરતે ઋણ વિદ્વારિત ઇલેક્ટ્રોન નિશ્ચિત વર્તુળાકાર માર્ગ ઉપર ભ્રમણ કરતા હોય છે. હવે આપણે એમની તુલના મર્યાદા શોધવી છે. તો સૌરમંડળમાં સૂર્ય અને ગ્રહો વચ્ચે કયું બળ પ્રવર્તે છે? સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ બળ, જેનું મૂલ્ય હોય છે G m1m2/r². એ જ રીતે પરમાણુમાં ધન વિદ્વારિત પ્રોટોન અને ઋણ વિદ્વારિત ઇલેક્ટ્રોન વચ્ચે કયું બળ પ્રવર્તતું હોય છે? તો સ્થિર વિદ્યુતકીય આકર્ષણ બળ, અને સ્થિર વિદ્યુતકીય આકર્ષણ બળનું મૂલ્ય છે K Q1 Q2/r². હવે આપણે આ બે સમીકરણો જોઈએ તો પ્રાથમિક દ્રષ્ટિએ બંનેના જમણી બાજુઓ સરખી છે. પેલામાં દળને ધ્યાનમાં લીધું છે અને અહીંયા વીજભારને ધ્યાનમાં લીધો છે. આ અચળાંક છે, આ અચળાંક છે, R અંતર છે. તો પછી હવે જોજો તો શું થાય? તો ઉપરોક્ત બંને સૂત્રો લગભગ સમાન છે, જે દર્શાવે છે કે સૌરમંડળ અને પરમાણુનું બંધારણ સમાન છે. આપણે પહેલી સમાનતા સમજાવી. હવે એની મર્યાદાની વાત કરીશું. પરંતુ જોજો, હવે કોઈ પણ પદાર્થ કોઈ વસ્તુને કેન્દ્રમાં રાખી એની ફરતે ગતિ કરતો હોય તો એ ગતિને પ્રવેગિત ગતિ કહેવાય. કેમ? તો તમે ફિઝિક્સમાં શીખશો ઝડપ, વેગ અને પ્રવેગ. ઝડપ એટલે કોઈ પણ દિશામાં હોય,
ઝડપની વ્યાખ્યા છે એકમ સમયમાં કાપેલું અંતર. જોજો ઝડપનું વ્યાખ્યા શું છે? એકમ સમયમાં કાપેલું અંતર, જેને આપણે સ્પીડ કહીએ છીએ. બરાબર. વેગ વેલોસિટી ચોક્કસ દિશામાં એકમ સમયમાં કાપેલું અંતર. દિશાનો ઉલ્લેખ કરો તો વેગ થઈ જાય, એટલે કે વેગ સદિશ રાશિ છે, ઝડપ અદિશ રાશિ છે. બોલો ક્લિયર? હવે આગળ જઈએ તો જોજો અહીંયા પરમાણુમાં ઇલેક્ટ્રોન કેન્દ્રની ફરતે વર્તુળાકાર માર્ગ ઉપર ભ્રમણ કરે છે. બોલો એની ઝડપ સરખી જ અચળ જ છે, તેમ છતાં વેગ કેવો હશે? જુદો. કેમ? તો દરેક વખતે એની દિશા બદલાય છે. બોલો અત્યારે ધારો કે આમ ફરતો હોય તો હું વિચારું તો ઇલેક્ટ્રોન ઉપર ગયો, અહીંયા હોય ત્યારે ઉપર તરફ દિશા છે એની ગતિની, આમ ગયો એટલે આમ ક્રોસમાં ગઈ, આમ ગયો એટલે ડાબી બાજુ જમણી બાજુ, પછી નીચે, તો સતત એનો વેગ બદલાય છે. એટલે આને પ્રવેગિત ગતિ કહેવાય. આ બંને ગતિને કઈ ગતિ કહેવાય? ઝડપ અચળ છે તેમ છતાં એને કઈ ગતિ કહેવાય? પ્રવેગિત. તો જોજો અહીંયા આપણે લખીશું કે સૌરમંડળ અને પરમાણુમાં, તો સૌરમંડળમાં ગ્રહો અને પરમાણુમાં ઇલેક્ટ્રોન. બોલો કેવી ગતિ કરે છે? પ્રવેગિત ગતિ કરે છે. કેવી ગતિ કરે છે? પ્રવેગિત ગતિ કરે છે. હવે વાત કરીએ આગળ. જોજો હવે શું થયું? તો જેમ્સ મેક્સવેલ, જોજો આટલું થયા પહેલાં તુલના થઈ ગઈ. તુલનામાં બંનેમાં આ આપણે સૌરમંડળની અને પરમાણુનું બંધારણ સમજાવવા માટે સૌરમંડળનો ઉપયોગ કર્યો. પરંતુ જેમ્સ મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે જેમ્સ મેક્સવેલ નામના વૈજ્ઞાનિકોએ પ્રયોગો દ્વારા પુરવાર કર્યું કે કોઈપણ વીજભારિત કણ પ્રવેગિત ગતિ કરે ત્યારે ચુંબકીય ક્ષેત્રનું ઉત્સર્જન કરે છે. એટલે કે ચુંબકીય ક્ષેત્ર પેદા કરે છે. બરાબર. જોજો હું આનું એક સીધું ઉદાહરણ આપું. આપણે આપણા ઘરની અંદર ટ્યુબલાઇટ અને પંખો બંનેની સ્વિચ પાડીએ તો ટ્યુબલાઇટ પ્રકાશ આપે છે અને પંખો ગોળ ફરે છે. બોલો કેમ? ટ્યુબલાઇટ કેમ ગોળ નથી ફરતી? તો પંખાની રચનામાં આ સિદ્ધાંતનો ઉપયોગ કર્યો છે. જોજો તમે મોટરની રચના ભણી ગયા છો. બે ચુંબક હોય, બરાબર, આ મેગ્નેટ છે, અને એની વચ્ચે તારનું ગૂંચળું, અહીંથી બીજો છેડો હોય આમ નીકળ્યો હોય, તારનું ગૂંચળું રાખ્યું હોય, અને આ ગૂંચળું ફિક્સ હોય, પણ આ મોટર જે ચુંબક છે ને એક પ્લેટમાં ફિટ કરેલો હોય, પ્લેટ વચ્ચેથી ફરી શકે એવી હોય, એની સાથે 3 પાંખિયા જોડેલા હોય. અહીંથી તમે પ્રવાહ શરૂ કરો છો, વિદ્યુતનો પ્રવાહ. હવે વિદ્યુતનો પ્રવાહ એટલે ઇલેક્ટ્રોનનો પ્રવાહ. બોલો ઇલેક્ટ્રોન તારમાં કેવી રીતે ફરશે? ગોળ ગોળ. એટલે કે વર્તુળાકાર માર્ગ ઉપર ગતિ કરી, અને વર્તુળાકાર માર્ગ ઉપર એની ગતિ કેવી થઈ ગઈ? પ્રવેગિત. તો એને શું ઉત્પન્ન કર્યું? ચુંબકીય ક્ષેત્ર. તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર પેદા થયું, અને આ ચુંબકમાં પાછું ચુંબકીય ક્ષેત્ર હતું જ. તો બે ચુંબકીય ક્ષેત્રો એકબીજાનો શું કર્યો? વિરોધ. એટલે હવે જોજો આ બહુ દૂર ના જઈ શકે, કારણ કે ફિક્સ કરેલું છે પ્લેટની અંદર. તો એ જે ઉર્જા મળે છે એ ઉર્જાને નાબૂદ કરવા ગોળ ફરવા લાગે છે. એટલે આપણો પંખો ચાલે છે. બોલો ક્લિયર? તો જેમ્સ મેક્સવેલનો વીજચુંબકીય સિદ્ધાંત શું છે? તો જેમ્સ મેક્સવેલના વિદ્યુત ચુંબકીય સિદ્ધાંત અનુસાર કોઈપણ વીજભારિત કણ પ્રવેગિત ગતિ કરે ત્યારે ચુંબકીય ક્ષેત્ર પેદા કરે. તો હવે આપણે પરમાણુની વાત કરીએ. બોલો હવે આપણે કોની વાત કરીશું? પરમાણુની. બોલો પરમાણુના કેન્દ્રમાં શું છે? ધન વીજભાર, અને અહીંયા ઋણ વીજભાર. બોલો ઋણ વીજભાર ગતિ કરે છે વર્તુળાકાર માર્ગ ઉપર, તો એ ગતિ કેવી થઈ? પ્રવેગિત ગતિ. અને પ્રવેગિત ગતિ કરે તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર પેદા થાય. ચલો, તો વાસ્તવમાં આ અનુમાન નથી, આ થાય પણ છે, એને તો સાબિત જ કર્યું હતું. તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર પેદા થાય છે. પણ આપણે ઉર્જા સંરક્ષણનો નિયમ ભણી ગયા છીએ. ઉર્જા સંરક્ષણના નિયમ અનુસાર ઉર્જાનું સર્જન કે વિનાશ શક્ય નથી, તેનું માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થાય. બોલો અહીંયા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું એટલે કે ચુંબકીય ઉર્જા ઉત્પન્ન થઈ. તો એ ઉર્જા ઉત્પન્ન થઈ છે એનો મતલબ કે બીજી કોઈ ઉર્જાનો એમાં રૂપાંતરણ થયું હશે. એનો મતલબ કે બીજી કોઈ ઉર્જા એમાં રૂપાંતરિત થઈ હશે. તો બોલો બીજી કોઈ ઉર્જા એટલે કઈ ઉર્જા? તો આ ઇલેક્ટ્રોન પાસે કઈ ઉર્જા હતી?
કઈ ઉર્જા હતી? તો ફક્ત ને ફક્ત ગતિ ઉર્જા. તો એ ગતિ ઉર્જાનું ચુંબકીય ક્ષેત્રમાં રૂપાંતરણ થવું જોઈએ. એ ગતિ ઉર્જાનું ચુંબકીય ક્ષેત્રમાં રૂપાંતરણ થવું જોઈએ. ચલો, ગતિ ઉર્જાનું ચુંબકીય ક્ષેત્રમાં રૂપાંતરણ થાય તો શું થાય? અહીંયા ફરતો ઇલેક્ટ્રોન, બોલો, એની ગતિ ધીમે ધીમે ઓછી થતી જાય, એનો વેગ ઓછો થતો જાય. તો આપણે નાના હતા ત્યારે દોરી વડે પથ્થર બાંધીને એક રમત રમતા માથા ઉપર રાખીને ગોળ ગોળ ફેરવીએ એટલે મસ્ત ફરે પથ્થર. પછી ધારો કે પથ્થર આપણે થાકી ગયા તો આમ હાથ રાખી દેતા શાંતિથી, તો પથ્થર શું થતો? ધીમે 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 એને જો આપણે એને ઉર્જા આપવાનું બંધ કરી દીધું એટલે એની ગતિ ઉર્જા ધીમી પડવા માંડી, બરાબર? તો એ ધીમે 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 આપણા શરીરને વીંટળી જતો હતો. તો અહીંયા શું થાય છે? એની આપણે ઉર્જા આપવાનું બંધ કર્યું એટલે ગતિ ઉર્જા ઓછી થઈ. અહીંયા ગતિ ઉર્જાનું શેમાં રૂપાંતરણ થાય છે? વિદ્યુતીય ઉર્જામાં. અને એના કારણે ગતિ ઉર્જા ઓછી થાય તો બોલો, ભ્રમણ કરતો ઇલેક્ટ્રોન ધીરે 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 કેન્દ્રમાં સમાઈ જવો જોઈએ. અને આ માટે એને 10⁻⁸ સેકન્ડ આટલો સમય લાગવો જોઈએ એવું જેમ્સ મેક્સવેલે ગણતરી કરીને પુરવાર કર્યું હતું, બરાબર? આ માટે એને કેટલો સમય લાગવો જોઈએ? તો 10⁻⁸ સેકન્ડ જેટલો સમય લાગવો જોઈએ. પરંતુ હવે શરૂ થાય છે, પરંતુ પરમાણુમાં ઇલેક્ટ્રોન કેન્દ્રમાં સમાતો નથી. એટલે કે કેન્દ્રથી નિશ્ચિત અંતર રાખી અને વર્તુળાકાર માર્ગ ઉપર ભ્રમણ કરે છે. તો કેમ કરે છે? એ અંતર કેમ રાખ્યું? એ કેન્દ્રમાં, આમ તો આ સિદ્ધાંત અનુસાર કેન્દ્રમાં સમાઈ જવો જોઈએ, તો એ કેન્દ્રમાં કેમ ના સમાયો? કોણ ના સમજાવી શક્યું? રુથર્ડફોર્ડ. તો આ રુથર્ડફોર્ડના કેન્દ્રીય પરમાણુ નમૂનાની મર્યાદા. તો ટૂંકમાં આપણે છેલ્લે એક વાક્ય લખીશું કે આમ રુથર્ડફોર્ડનો પરમાણુ નમૂનો પરમાણુની સ્થિરતા ના સમજાવી શક્યો. એટલે કે ધન વીજભાર છે. જોજો, આપણે બે ચુંબક લઈએ, બે ચુંબકને આમ દૂર રાખીએ તો રે ખરા? કેવા ચટ્ટ લઈને ચોંટી જાય? તો અહીંયા ધન વીજભાર છે, અહીંયા ઋણ વીજભાર છે. તો પછી આ વચ્ચે જગ્યા કેમ રહી? બોલો. મેક્સવેલના સિદ્ધાંત અનુસાર અંદર આવી જવું જોઈએ, પણ આવ્યું નહીં, આટલું અંતર રહ્યું. તો બરાબર, એટલે કે પરમાણુ આ પરિસ્થિતિમાં જ કેમ સ્થાયી થયો? ઇલેક્ટ્રોન ને પ્રોટોન બે ભેગા કેમ ના થઈ ગયા? આમ એ લોકો, એટલે કે રુથર્ડફોર્ડ પોતાના પરમાણુ નમૂનાની સ્થિરતા ઉપરાંત એમાં ઇલેક્ટ્રોનની વહેંચણી અને પરમાણુની ઉર્જા સમજાવી શક્યા નહીં. તો છેલ્લું, મર્યાદા તો એક જ વાક્ય છે, પણ મર્યાદા જણાવો. અહીંયા પ્રશ્નમાં થોડી ભૂલ છે. મેં પહેલાં જ કહ્યું હતું કે આપણે ત્યાં સમજાવવાની છે આખી. મર્યાદા પુરવાર કરો એવું લખો, સમજાવો અથવા પુરવાર કરો. જણાવો પૂછાય તો તમારે છેલ્લું એક જ સેન્ટેન્સ લખવાનું થાય, બરાબર? એટલે કદાચ પરીક્ષામાં પૂછાય ને હાલ પૂરતું તો આ રહ્યું, કારણ કે હું સુધારો કરીશ પછી તમારે સુધારો આવશે. તો અહીંયા મર્યાદા સમજાવો અથવા પુરવાર કરો હોય તો જ બધું સમજાવવાનું, બાકી જણાવો હોય તો છેલ્લું એક જ વાક્ય લખી દેવાનું છે. બોલો, કમ્પ્લીટ? એક જ મિનિટ, હું હવે એક જ આર્ટિકલ ચાલશે. ચલો, એના પછી પ્રશ્ન નંબર 27. તો પ્રશ્ન નંબર 27 નાનો પ્રશ્ન છે, એને આપણે સમજી લઈએ. બોલો, વિદ્યુત ચુંબકીય વિકિરણ અથવા વિદ્યુત ચુંબકીય તરંગ એટલે શું? વિદ્યુત ચુંબકીય વિકિરણ અથવા વિદ્યુત ચુંબકીય તરંગ એટલે શું? 2 માર્ક્સનો પ્રશ્ન છે, જોજો. તો ઈસવીસન 1870માં બોલો, જેમ્સ મેક્સવેલે નામના વૈજ્ઞાનિકે દર્શાવ્યું એટલે કે વિદ્યુત ચુંબકીય સિદ્ધાંત આપ્યો હતો, બરાબર? આપણે લખીશું જેમ્સ મેક્સવેલે વિદ્યુત ચુંબકીય સિદ્ધાંત આપ્યો હતો. હવે આ સિદ્ધાંત અનુસાર બોલો શું હતો સિદ્ધાંત? તો વીજભારિત કણ પ્રવેગિત ગતિ કરે ત્યારે, જોજો, પ્રવેગિત ગતિ કરે ત્યારે
બોલો શું ઉત્પન્ન કરે છે? હાલત ભણી ગયા હતા તો વિદ્યુત ચુંબકીય વિકિરણો ઉત્પન્ન કરે છે. હવે આ વિદ્યુત ચુંબકીય વિકિરણો શું છે તો હું અહીંયા લખીશ. તો ત્યારે એકબીજાને લંબરૂપે વિદ્યુતકીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. વિદ્યુતકીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. આ વિદ્યુતકીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર અવકાશમાં તરંગો સ્વરૂપે પ્રસરણ પામે છે. આવા તરંગોને વિદ્યુત ચુંબકીય તરંગો કહે છે. શું કહે છે? આવા તરંગોને વિદ્યુત ચુંબકીય તરંગો કહે છે. જો અહીંયા એક એડિશનલ વસ્તુ લખું છું. પ્રકાશ પણ એક પ્રકારનું વિદ્યુત ચુંબકીય તરંગ છે. પ્રકાશ પણ એક પ્રકારનું વિદ્યુત ચુંબકીય તરંગ છે. તો અહીંયા તમારે આટલું લખવાનું છે, બરાબર. વિદ્યુત ચુંબકીય વિકિરણ અથવા વિદ્યુત ચુંબકીય તરંગોમાં તો 1870માં જેમ્સ મેક્સવેલે વિદ્યુત ચુંબકીય સિદ્ધાંત આપ્યો, જે અનુસાર વીજભારિત કણ પ્રવેગિત ગતિ કરે ત્યારે એકબીજાને લંબરૂપે વિદ્યુતકીય ક્ષેત્ર, એટલે જોજો એમાં શું થશે, અહીંયા મારે હાથ સામે જોજો, તો આ રીતે વિદ્યુતકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય તો આ રીતે, એટલે જુઓ મારા બે હાથ જોજો, આમ આમ આ શિરોલંબ દિશામાં છે, પેલો સમક્ષિતિજ દિશામાં, તો એક જ ઉગમ બિંદુમાંથી, હવે મારો હાથ એક જ ઉગમ બિંદુમાં રાખીને હું આકૃતિ ના સમજાવી શકું, એટલે આ ઉપર રાખ્યો, મેં નીચે રાખ્યો, જોજો આ રીતે, બરાબર. વિદ્યુતકીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રનું ઉત્સર્જન કરે છે. આ વિદ્યુતકીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રને અવકાશમાં તરંગો સ્વરૂપે પ્રસરણ પામે છે. આવા તરંગોને શું કહે છે? વિદ્યુત ચુંબકીય તરંગો કહે છે. આપણો પ્રકાશ અથવા તો ધ્વનિ, આપણે જે અવાજ નીકળી રહ્યો છે એ અવાજ પણ એક પ્રકારનો વિદ્યુત ચુંબકીય તરંગ છે. સમજો, પ્રકાશ પણ વિદ્યુત ચુંબકીય તરંગ છે. બોલો કમ્પ્લીટ. તો આટલે સુધી રાખીએ છીએ. બીજું નેક્સ્ટ લેક્ચરમાં, લેક્ચર નંબર 7માં.